જય ગજાનન, જય માતાજી। આ ચાર અવગુણ જેનામાં હોય કે ચાર આદતો જે વ્યક્તિમાં હોય એ લોકો ઉપર ક્યારેય આપણે જીવનમાં ભરોસો ન કરવો જોઈએ। કયા એવા ચાર વ્યક્તિ છે કે જેના ઉપર આપણે ક્યારેય વિશ્વાસ ન મૂકી શકીએ? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય જે જીવનમાં ક્યારેય હસતો જ નથી, ક્યારેય ગમે એવા પ્રસંગો હોય, ગમે એવા આનંદિત પ્રસંગો હોય, ગમે એટલું હાસ્ય વિનોદ થતું હોય પણ એને દાંત જ નથી આવતા અને મીંઢ માણસ છે, એવા મીંઢ માણસનો ક્યારેય પણ આપણે જીવનની અંદર ભરોસો કે વિશ્વાસ ના કરવો જોઈએ। બીજો, જે વાત વાતમાં ખોટું જ બોલે છે, એક પછી એક વાયદાઓ આપે છે કે વાત વાતમાં બોલતા બોલતા એ ફરી જાય છે, એની એક વાત ઉપર કાયમ ઊભો નથી રહેતો અને તમારી વાત બીજે કરે છે, બીજાની વાત તમને કરે છે અને તમારી પાસે કોઈની ખટપટ કરવા આવે છે। એવા વ્યક્તિનો પણ આપણું શાસ્ત્ર કહે છે, ચાણક્ય નીતિમાં કીધું છે કે ક્યારેય ભરોસો ન કરવો, એનો વિશ્વાસ ન કરવો, કારણ કે એ માણસ ક્યારે તમને દગો આપી દે એનું કોઈ નક્કી નથી હોતું। ત્રીજું, કે જેને વાત વાતમાં રડવાની આદત છે, રડ્યા જ રાખે છે, નાની એવી બાબતમાં તમને ઇમોશનલ બ્લેકમેલ કરે છે અને વાતે વાતે તમારી આગળ આવીને રડવા જ લાગે છે અને નબળી જ વાતો કરે છે। મારી પાસે કંઈ નથી, હું દુઃખી છું, હું હેરાન થઈ ગયો છું, મારી પાસે ખાવાના નથી, આવી જે નબળી વાતો કરે જ રાખતો હોય તો પણ એનો વિશ્વાસ, એનો ભરોસો ક્યારેય ન કરવાનો। અને ચોથી વ્યક્તિ કે જેનું ચરિત્ર સારું ન હોય, જેની આંખ સારી ન હોય, એ વ્યક્તિનો પણ ક્યારેય આપણે ભરોસો ના કરવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।